Dear student, welcome back to આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને વિષય આપણો જે વિજ્ઞાન છે, વિજ્ઞાન વિષયનું આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. અને આજે પેપર છે એ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે અને પેપરની તારીખ તમે જોઈ શકો છો, તારીખ 17/1/2026 અને વાર શનિવાર, એટલે કે આજનું આ લેટેસ્ટ પેપર છે. જે વિદ્યાર્થીઓને બીજા જિલ્લામાં પેપર બાકી હોય વિજ્ઞાન વિષયનું, તો આટલું પેપર અચૂકથી જોઈ લેજો, કારણ કે વિજ્ઞાનની અંદર 24 ગુણનો વિભાગ એ પૂછાય છે અને આ 24 ગુણની અંદર એવા પ્રશ્નો પૂછાય છે. ઘણીવાર તમને એવું લાગે કે આ પ્રશ્ન આવ્યા ક્યાંથી, અને વિજ્ઞાન એ ખૂબ હાર્ડ પડતો વિષય છે. આપણને ખબર છે વિજ્ઞાનની અંદર ક્યાંથી પ્રશ્નો પૂછાય છે કોઈ નક્કી નથી હોતું, એટલે દરેક વિદ્યાર્થી અહીંયા 24 પ્રશ્નોની તૈયારી વ્યવસ્થિત આમાં આ વિડીયોની અંદર જોઈ અને કરી લેશે. ચલો આગળ વધવું છે આપણે વિભાગ એ ઉપર. વિભાગ એ આપણો 24 ગુણનો છે. એમાં તમને પહેલા વિકલ્પો આપેલા છે. ચલો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર આપણો 1 છે. નીચે આપેલ પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે? અહીંયા તમને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે અને આ રાસાયણિક પ્રક્રિયાની અંદર નીચે તમને 4 ઓપ્શન આપેલા છે અને કીધું છે કે આમાંથી કયા વિધાનો ખોટા છે. તો વિધાન એ અને બી ખોટું છે. એમાં એવું કીધું છે કે લેડ રિડક્શન પામે છે, તો અહીંયા લેડ રિડક્શન પામે છે એ વસ્તુ, અને બીમાં કીધું છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, તો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. આ બે વિધાનો ખોટા છે. ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 2 છે. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો એક ભાગ છે. તમને જણાવી દઉં કે તમારું જે આ ચેપ્ટર નંબર 4 છે, જૈવિક ક્રિયાઓ, તો જૈવિક ક્રિયાઓ નામનું જે ચેપ્ટર છે એમાં તમને ઉત્સર્જન, પછી શ્વસન અને પાચન, આ 3 તંત્રો છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ ત્રણેય તંત્રમાંથી કોઈ પણ એક MCQ તમને અહીંયા પૂછાય 1000% પૂછાય છે અને તમને કહી દેશે કે આ તંત્ર કયા તંત્ર સાથે આ અંગ આપશે અને નીચેનામાંથી કયું અંગ કયા તંત્ર સાથે સંકળાયેલો એક ભાગ છે, એવો પ્રશ્ન તમને પૂછાય છે. તો પ્લીઝ તૈયાર કરી લેજો, બોર્ડમાં પણ પૂછાય છે. તો ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે. મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે. ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 3 છે. જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં જોવા મળે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો આ બંનેમાંથી જે વધારે વસ્તીમાં જોવા મળે છે એ લક્ષણ પહેલા આવ્યું હશે, તો જવાબ આવશે લક્ષણ બી. જવાબ આવશે લક્ષણ બી, જે 60% છે તે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 4 છે. કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેના વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે, તે પ્રકાશની કઈ ઘટના માટે કારણભૂત છે? તો જવાબ આવશે પ્રકાશનું વક્રીભવન. ખબર છે ને, ઓલા કાચનો ગ્લાસ અને એમાં તમે પેન્સિલ ડુબાડો તો એ થોડી ઉપર દેખાય છે, એવી રીતે અહીંયા એમ કીધું છે કે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ, અહીંયા તમને લીંબુ કીધું છે, તો લીંબુ એના વાસ્તવિક માપ કરતાં મોટું લાગે છે, તો આ ઘટના કઈ છે? તો આ ઘટના છે પ્રકાશનું વક્રીભવન. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 5 છે. શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ, પછી ખાલી જગ્યા આપેલી છે, તો ઓપ્શન નંબર આવશે સી, ખૂબ વધી જાય છે. જ્યારે ભાઈ શોર્ટ સર્કિટ થાય ત્યારે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે. જવાબ આવશે ખૂબ વધી જાય છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 6. નીચે આપેલમાંથી કઈ પર્યાવરણને અનુકૂળ પ્રથા છે? પર્યાવરણ માટે અનુકૂળ પ્રથા કઈ છે? તો બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલી લઈ જવી જોઈએ, આ પણ પર્યાવરણ માટે અનુકૂળ છે. બિનજરૂરી લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરવી, જરૂર ના હોય તો લાઇટનો પંખો બંધ રાખવો, આ પણ જરૂરી છે. એક સ્થળે 4 વ્યક્તિઓને પહોંચવા માટે 4 મોટરકારને બદલે એક જ મોટરકાર લઈ જવી, તો આ પણ પર્યાવરણને અનુકૂળ છે. તો જવાબ આવશે ઉપયુક્ત તમામ. આ બધી પરિસ્થિતિ પર્યાવરણ માટે અનુકૂળ છે, તો જવાબ તમે લખશો ઉપયુક્ત તમામ. ચાલો આગળ વધવું છે. તો જે વિદ્યાર્થીઓ પાટણ જિલ્લાના છે અને પેપર આપીને આવ્યા છે, જરા મને જણાવજો ને ભાઈ કે તમારે 24 ગુણમાંથી તમારે કેટલા ગુણ સાચા છે અને કેટલા પ્રશ્નો તમારા સાચા પડ્યા છે. 24માંથી વિભાગ એમાં તમારે કેટલા માર્ક આવ્યા છે, આ સોલ્યુશન કર્યા પછી મને જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો.
અને જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે તમે ભાઈ આ પેપર કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરી અને જોઈ લેજો. ચલો હવે કીધું છે વિધાનો સાચા બને એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 7 છે, કયું સમાન ધર્મી શ્રેણી સાથે સંબંધિત નથી? સમાન ધર્મી શ્રેણીના જે સભ્યો છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, આ જે સભ્યો છે એમાંથી કયું ખોટું છે? આ 3 ઓપ્શન આપેલા છે ભાઈ. તો આપણને ખબર છે કે પહેલા CH4, પછી જેમ અહીંયા તમે અહીંયા 1 2 3 એમ વધે જવાનું, અહીંયા 2 2 ઉમેરતું જવાનું, તો CH4 પછી C3H8 આટલું આવે આવી રીતના તમે જુઓ. હવે અહીંયા C2H6 એ સાચું છે એટલે આ સાચું છે. પછી C3H8 એટલે અહીંયા C3H8 આ સાચું છે, પણ અહીંયા કીધું છે CH4. જો C4H અહીંયા દેખાતું નથી પણ 8 છે લગભગ, તો આ આપણું ખોટો જવાબ છે. આ નો આવે, સમાન ધર્મી શ્રેણીની અંદર સભ્ય નથી. જવાબ અહીંયા લાસ્ટમાં આવશે. ચલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 8 છે, નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે? ભાઈ ઇન્સ્યુલિન અને ઇસ્ટ્રોજન, આ બંને જે અંતઃસ્રાવ છે એ મનુષ્યના છે. સાયટોકાઇનિન નામનો જે અંતઃસ્રાવ છે એ વનસ્પતિ અંતઃસ્રાવ છે, તો જવાબ આવશે સાયટોકાઇનિન. શું? સાયટોકાઇનિન. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 છે, મનુષ્યના પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? હવે સાચું કહું ને તો આ જે એક પ્રશ્ન છે ને એ તો આમ તમારું માઇન્ડને હેંગ કરી નાખે ને એવો MCQ એક પૂછાય છે. એ કયા ચેપ્ટરમાંથી? એ મનુષ્યનું પ્રજનન તંત્ર વાળું ચેપ્ટર છે ને એમાંથી. હા, મનુષ્ય કેવી રીતે પ્રજનન કરે છે એમાંથી. અને એમાં આ રંગસૂત્રો વાળો જ પ્રશ્ન એવો હોય છે ને જે આમ બધાને મગજ બધાનું હેંગ કરી નાખે છે. બોર્ડમાં પણ આવી રીતે પૂછાય છે. હવે અહીંયા પ્રજનન કોષો કીધા છે, એમ નથી કીધું કે સ્ત્રી પુરુષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી. તો આમ જોવા જઈએ તો મનુષ્યની અંદર કેટલા જોડ રંગસૂત્રો આવેલા છે? તો જવાબ આવે 23 જોડ. પણ અહીંયા એવું કીધું છે કે પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા તો કેટલી આવશે? તો 2 આવશે. જો સ્ત્રીની અંદર XX અને પુરુષની અંદર XY, તો 2 આવશે જવાબમાં. બરાબર? તો તમે એકવાર જરા આને ટેલી કરી લેજો. ઓકે, એકવાર ટેલી કરી લેજો. પછી આગળ વધીએ તો 10માં કહ્યું છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો અરીસો ખાલી જગ્યા હશે. હવે તમે અરીસાની સામે ઊભા રહો છો તો તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો એ અરીસો કયો હશે? તો સમતલ અને બહિર્ગોળ અરીસો હશે. સમતલ અને બહિર્ગોળ. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 11 છે, 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. હવે આ તો મસ્ત પ્રશ્ન છે ને, આવા પ્રશ્નો બહુ પૂછાય છે, થોડું ધ્યાન આપજો. 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર, તો જવાબ આવશે 10⁻³ ઘાત. જવાબ શું આવશે? 10⁻³ ઘાત. પણ તમને એમ પૂછે કે 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર, તો જવાબ આવશે 10⁻⁶ ઘાત. આ બે પ્રશ્નો પૂછાય એવા છે. જો અહીંયા તમને પૂછ્યું છે 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર, તો ત્યાં જવાબ આવશે 10⁻³ ઘાત. પણ એમ કે 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર, તો 10⁻⁶ ઘાત. બે પ્રશ્નો IMP છે, એમાં એક તો પૂછેલો છે, તો થોડું ધ્યાન રાખજો. હાલો આગળ વધીએ. 12માં અર્થિંગ માટે ખાલી જગ્યા રંગના આવરણ વાળો વાયર વપરાય છે. તો અર્થિંગ માટે લીલા રંગનો વાયર વપરાય છે. કયો રંગ? લીલો રંગ. અર્થિંગ માટે લીલા રંગનો વાયર વપરાય છે. ચલો પછી આપણને આગળ કહ્યું છે, ખરા કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13 છે, શુદ્ધ પાણીની pH 7.4 છે, તો જવાબ આવશે સાચો. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 14 છે, આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે. જવાબ આવશે ખોટું. ચલો 15માં માયોવિયા ધરાવતી કોઈ વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે. જે વ્યક્તિને માયોપિયાની ખામી હોય તો એ વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે. સાચું વિધાન છે. ચાલો પછી 16માં કહ્યું છે, વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતા આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ઘટાડો થાય છે. ભાઈ વિદ્યુત પ્રવાહમાં વધારો થાય તો ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં પણ વધારો થાય છે, પણ અહીંયા કીધું છે ઘટાડો, તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે.
ચલો પછી આગળ વધીએ તો તમારે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. એમાં તમને 17માં કીધું છે ભૂંજન એટલે શું, તો આની વ્યાખ્યા તમે જરા ટેલી કરી લેજો. ભૂંજન એટલે શું? ચલો 18માં કીધું છે કે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા કયા અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે? તો ત્યાં આપણો જવાબ આવશે એટીપીના સ્વરૂપે સંશ્લેષણ પામે છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા કયા અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે? જવાબ આવશે એટીપી. ચાલો પછી પ્રશ્ન નંબર 19 છે. આંખમાં વિદ્યુત સંદેશા નેત્રપટલથી મગજ સુધી શેના દ્વારા પહોંચાડાય છે? તો જવાબ આવશે દ્રષ્ટિ ચેતા દ્વારા. આંખમાં વિદ્યુત સંદેશા નેત્રપટલથી મગજ સુધી શેના દ્વારા પહોંચાડાય છે? તો દ્રષ્ટિ ચેતા દ્વારા પહોંચાડાય છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 20 છે. અહીંયા તમને આ સંજ્ઞા આપેલી છે. વિદ્યુત નામનું જે ચેપ્ટર છે એમાંથી આખો કોઠો છે અને કોઠામાંથી અહીંયા તમને સંજ્ઞા આપેલી છે. આ સંજ્ઞા વિદ્યુત પરિપથમાં શાના માટે વપરાય છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો એ વિદ્યુત કોષ માટે વપરાય છે. શેના માટે વપરાય છે? વિદ્યુત કોષ માટે વપરાય છે. ચાલો આગળ વધીશું તો આપણને સરસ મજાના જોડકા આપેલા છે. એમાં 21માં કીધું છે જલવાહક પેશી. તો જલવાહક પેશી શેના માટે વપરાય છે? તો એને જલવાહિનીકી કહે છે, જલવાહક પેશીને. અને 22માં આપેલું છે અન્નવાહક પેશી. તો અન્નવાહક પેશી એ ચાલની નલિકા. અહીંયા તમારું જોડકું આવશે. ચાલો આગળ વધીએ તો ફરી બીજા જોડકા આપેલા છે. એમાં તમને 23માં કીધું છે પર્યાવરણનો મિત્ર. તો અહીંયા ઓપ્શન આપેલા છે. એમાં પર્યાવરણના મિત્ર તમે કોને કહેશો? તો જે ચા માટીની કુલડીમાં પીવે છે એ પર્યાવરણના મિત્ર છે. અને પર્યાવરણના શત્રુ એટલે કે પર્યાવરણના દુશ્મન કોણ છે? જે પ્લાસ્ટિકના કપમાં ચા પીવે છે તો એને કહીશું પર્યાવરણના શત્રુ. તો જણાવી દઉં ફરી, 23માં આવશે ચા માટીની કુલડીમાં પીવે છે અને 24માં જવાબ આવશે પ્લાસ્ટિકના કપમાં પીવે છે. ચલો અહીંયા તમારો વિભાગ એ પૂરો થાય છે. હવે અહીંયા વિભાગ વિના ક્વેશ્ચન આપેલા છે. જરા તમે એને જોઈ અને તૈયાર કરી લેજો. તમારે આની પીડીએફ જોઈએ છે તો તમારે ટેલિગ્રામમાં આવવાનું છે, તમને મળી જશે. ઓકે, ચલો પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ફટાફટ તમને બતાવી દઉં છું. ચલો અહીંયા તમને વિભાગ સી આપેલો છે અને વિભાગ સી ના પ્રશ્નો પણ તમે જોઈ શકો છો. સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે, આવડે એવા છે. અહીંયા તમને એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે. નિયંત્રણ અને સંકલન નામનું તમારું જે ચેપ્ટર છે એમાં એક સરસ મજાનો કોઠો આપેલો છે અને અહીંયા તમને એવું કીધું છે કે ખાલી જગ્યાના જવાબ તમારે લખવાના છે. 1, 2, 3, 4, 5 ને 6 ખાલી જગ્યાઓ આપેલી છે. આ તમને 3 ગુણમાં પ્રશ્ન પૂછેલો છે અને આ કોષ્ટક તમને આપેલું છે. કોષ્ટકની અંદર તમે જોઈ લો અહીંયા અંતઃસ્રાવ આપેલા છે, અંતઃસ્રાવી ગ્રંથિ છે અને એનું કાર્ય છે. તો આ તો કોઠો એટલો મોસ્ટ આઈએમપી છે. દરેક વિદ્યાર્થીઓને હું વારંવાર કહું છું કે આમાંથી એક તો એમસીક્યુ પૂછાય પણ આ વખતે તો આખો કોઠો પૂછી લીધો છે. મસ્ત છે, આવડે એવું એકદમ. ચલો વૃદ્ધિ અંતઃસ્રાવ છે તો એ પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળે છે. બધા જ અંગોમાં વૃદ્ધિ પહેરવાનું કામ કરે છે. પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે ને અહીંયા કીધું છે થાઇરોઇડ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિમાંથી અહીંયા કયો અંતઃસ્રાવ નીકળે છે એ બાકી રાખ્યું છે. તો અહીંયા જવાબમાં આવશે થાઇરોક્સિન. થાઇરોક્સિન. ભાઈ થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ નીકળે છે, થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળે છે અને શરીરના વિકાસ માટે ચયાપચયનું કામ કરે છે. રેડી? તો અહીંયા બીજા નંબરની ખાલી જગ્યામાં જવાબ આવશે થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ. ઓકે, ચાલો પછી કીધું છે ઇન્સ્યુલિન અને અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે ઇન્સ્યુલિન કઈ ગ્રંથિમાંથી નીકળે છે? તો ભાઈ મારા ઇન્સ્યુલિન જે છે એ સ્વાદુપિંડમાંથી નીકળે છે. ઇન્સ્યુલિન ક્યાંથી નીકળે છે? સ્વાદુપિંડમાંથી નીકળે છે. જેને ડાયાબિટીસ થાય છે, કેમ થાય છે? ઇન્સ્યુલિનની કમીના કારણે. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય ત્યારે શું થાય છે? ડાયાબિટીસ થાય છે. મધુ સાથેનો પ્રેમ થાય છે, મધુ પ્રમેહ થાય છે. તો અહીંયા જવાબ હશે સ્વાદુપિંડ, જે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. ઓકે, ચલો પછી 4માં કહ્યું છે શુક્રપિંડ. હવે શુક્રપિંડમાંથી કયો અંતઃસ્રાવ નીકળે છે? અહીંયા અંતઃસ્રાવમાં ખાલી જગ્યા છે અને એ કામ શું કરે છે? તો પહેલા તો તમને ઈ ખબર હોવી જોઈએ કે શુક્રપિંડ એ છોકરીઓમાં હોય કે છોકરાઓમાં?
તો શુક્રપિંડ એ છોકરાઓમાં એટલે કે પુરુષમાં હોય છે. શુક્રપિંડ પુરુષની અંદર આવેલી ગ્રંથિ છે. અને શુક્રપિંડમાંથી કયો અંતસ્રાવ નીકળે છે? તો અહીંયા ચોથામાં તમારો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. કયો અંતસ્રાવ નીકળે છે? છોકરાઓના શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતસ્રાવ નીકળે છે. અને આ કામ શું કરે છે? તો પુરુષોની અંદર પુરુષોના પ્રજનન અંગોનો વિકાસ અને એમના શરીરની અંદર જે જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે. કયો અંતસ્રાવ? ટેસ્ટોસ્ટેરોન નામનો. કામ શું કરે છે? પુરુષોમાં જાતીય જે લક્ષણો છે એનો વિકાસ કરે છે, એમના પ્રજનન અંગોનો વિકાસ કરે છે. ઓકે, ચલો પછી અહીંયા ખાલી જગ્યા છે, અંડપિંડ આપેલું છે અને સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ અને રજોસ્ત્રાવનું નિયમન કરે છે. તો અંડપિંડ એટલે છોકરીઓનું અંડપિંડ છે, એમાંથી કયો અંતસ્રાવ નીકળે છે? તો છોકરીઓમાંથી 2 અંતસ્રાવ નીકળે છે, જેનું નામ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ 2 અંતસ્રાવ નીકળે છે, જે સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ અને રજોસ્ત્રાવનું નિયમન કરે છે. ચલો પછી એડ્રીનાલિન અંતસ્રાવ છે, ગ્રંથિનું નામ છે એડ્રિનલ. કામ શું કરે છે? શરીરમાં આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવાનું થાય ત્યારે શરીરને લડો અથવા ભાગોની પરિસ્થિતિમાં મદદ કરે છે. એડ્રીનાલિન નામનો અંતસ્રાવ લડો અથવા મરો, મારો અથવા મરો ની જ્યારે સ્થિતિ સર્જાય છે ત્યારે શરીરને તૈયાર કરે છે લડવા માટે. તો સરસ મજાનું કોષ્ટક છે, 3 ગુણમાં પૂછેલું છે. બોર્ડની અંદર આવું કોઈ નવું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. ચલો પછી ના પ્રશ્નો તમે જોઈ શકો છો. આ યૌનારંભ વાળો પ્રશ્ન છે, IMP છે, વારંવાર પૂછાય છે હો મારા વાલા. ચલો પછી તમે અહીંયા પ્રશ્નો જોઈ શકો છો. વિભાગ ડી ના પ્રશ્નો અહીંયા તમારી નજર સામે છે, જરા જોઈ ચેક આઉટ કરી લેજો. ઓકે, પ્રશ્નો જોઈ લો. અને આ એક તમને સરસ મજાની આ કૂતરી આપેલી છે. આ કૂતરીની અંદરથી હું તમને કહું છું અને ફરી વાર કહી દઉં, તમને વિજ્ઞાનના કોઈ પણ ચેપ્ટરની એક આવી આકૃતિ આપશે ને પછી એમ કહેશે કે ABCD ના ભાગોના નામ દર્શાવો. ABCD ભાગના નામ દર્શાવો. આવું તમને 1000% કોઈ પણ આકૃતિ આપશે એટલે બધી આકૃતિઓ વિજ્ઞાનની વ્યવસ્થિત તૈયાર કરી લેજો. આ ચેપ્ટર જે છે ને જૈવિક ક્રિયાઓ એની. જો હવે અહીંયા કીધું છે આ એ શું બતાવે છે? નાનું આંતરડું. પછી આ બી, અહીંયા આ બી જે છે એ શું બતાવે છે? એ જઠર બતાવે છે. પછી અહીંયા તમને આ સી આપેલું છે, એ શું બતાવે છે? તો સીમાં તમને અન્નનળી બતાવી છે. અને અહીંયા ડી આપેલો છે, ડીમાં આ જે છે ને એ યકૃત છે. શું છે? યકૃત છે. તો આના તમને 4 ગુણ મળી જાય. મસ્ત પ્રશ્ન પૂછેલો છે, રાઈટ? ચલો અહીંયા આપણું વિજ્ઞાનનું પેપર પૂરું થાય છે. PDF જોઈતી હોય તો ફટાફટ ટેલિગ્રામમાં આવી જાઓ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં આવો, ત્યાંથી તમને આની PDF મળી જશે. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહેજો આર્યન ક્લાસીસ.